વ્રતો પાળનારા લોકો હોય, સંતવાજીએ જે પ્રાર્થના કરી એની અર્થ સમજીએ એવું જ લોકો પાળતા થાય તો બધા દુનિયાના બધા રોગો મટી જાય, સમાજ સરસ થાય. પ્રાર્થના આટલા જ ઘટે છે. આપણા જે સામાન્ય શ્લોકો વગેરે પણ પ્રાર્થનામાં, ગાંધીજીની પ્રાર્થનામાં બીજા શ્લોકો ઘણા બોલતા હતા. જુગતરામ ભાઈના આશ્રમને બધે ઈશ્વરનું રાજ્ય છે, આપણને બધું ઘણું હતું. પણ છેલ્લે આપણે આપણી સંસ્થામાં આ પ્રાર્થનાઓ કરીએ છીએ. એ ગીતાના બીજા અધ્યાયના પણ એક શ્લોકો છે ગાંધીજીની 4 પ્રાર્થનામાં ગવાતા હતા. સાંજની પ્રાર્થના કરે આપણે ત્યાં પણ પહેલાં રાખતા હતા, હવે નથી રાખતા, ઘણું લાંબુ થાય છે એટલે. પણ એ પણ બહુ સરસ છે. સમાધિમાં સ્થિત પ્રજ્ઞ જાણવું કહેવું કેશવ, બોલે રહે ફરે કેમ મુનિ જે સિર બુદ્ધિ. અર્જુન ભગવાનને પૂછે છે, પછી ભગવાન એના જવાબમાં બધા બોલે છે. બહુ સરસ આપ્યું છે. ઠીક છે, પણ પ્રાર્થનાનો અર્થ આપણે સમજીએ. અને પ્રાર્થના એટલે જે આપણે જે રસ્તે જવા માંગીએ છીએ એને અનુરૂપ જે વાતો છે એ આપણે જીવનમાં ઉતારવા પ્રયાસ કરો છો, એનું રટણ કરવાનું, યાદ રાખવાનું. જેમ તમે પરીક્ષાનું છે એ ગોખી મારો અને પરીક્ષાનું સમજીને એનું રટણ કર્યા કરો અવારનવાર, તો તમને વધારે થઈ શકે. ઠીક છે, અત્યારે કાર્યક્રમ છે આપણો. ધ્યાન દઈએ. ધ્યાન પછી મળ્યા છે તમે એક રાષ્ટ્રગીત એટલે હા શિવનો બરોબર છે. સોરી. સ્ટેજ ઉપર બેઠેલા મહેમાનો, ગુરુજીઓ તેમજ મારા વાલા વિદ્યાર્થીની બહેનો અને ભાઈઓ, આજનો કન્યા વિદ્યાલયનો કાર્યક્રમ છે તેનો અહેવાલ હું અહીંયા રજૂ કરું છું. મારું નામ છે પ્રજાપતિ હિના. આજે તારીખ 26/4/2010 શિબિરનો પ્રથમ દિવસ. અમે સવારે 4:30 વાગે ઉઠી ગયા. માતૃભૂમિ સ્મરણ માટે મેદાનમાં પહોંચ્યા. દસ્તા પ્રમાણે ગોઠવાઈ ગયા. 4:45 પોણા 5 વાગે શાંતિભાઈ સાહેબે વિશાલ વગાડી હાજરી લઈને માતૃભૂમિ સ્મરણ કરાવ્યું. સુખ સુખ ચૈનકી બરખા બરસે ભારત ભાગે હે જાગા માતૃભૂમિ સ્મરણ કર્યું. અમે ઉતારે ગયા. બ્રશ કરી ઝડપથી 20 મિનિટમાં મોઢું ધોઈ તૈયાર થઈ લાઈનમાં પ્રાર્થના માટે મેદાનમાં ગોઠવાઈ ગયા. બરાબર 5:30 વાગે પ્રાર્થના શરૂ થઈ. ઓમ શાંતિ, ઓમ તત્ સત, શ્રી નારાયણ તું સમૂહમાં ગાય. ત્યારબાદ ગાંધીજીના 11 વ્રતોનું જ્ઞાન કર્યું. તે પછી નયનભાઈ સાહેબે શુભ મંગળોની ધૂન ગવડાવી. અમે બધાએ લયબદ્ધ રીતે ઝીલી. પછી શાંતિ મંત્ર સર્વથા સૌ સુખી થાઓ ગાયો. પ્રેરક પ્રસંગમાં મધુબેને દયાનંદ સરસ્વતીનો પ્રસંગ સંભળાવ્યો. બધા સાંભળવામાં મગ્ન હતા. સાધુ બનવા કરતા ગરીબોને મદદ કરવાનું કામ મોટું છે એવું મને લાગ્યું. શ્રી પ્રતાપસિંહભાઈએ મંગલ પ્રવચન કર્યું. તેમણે ઉમાશંકરની પંક્તિઓ દ્વારા સુંદર વાતો કરી. ત્યારબાદ અમારે યુગ અથવા કરાટેમાં પસંદગી કરી ગોઠવાઈ ગયા. અમે યુગ પિન્ટુભાઈ પાસે શીખ્યા હતા, તેથી કરાટેમાં ગયા. ઈશ્વરભાઈ સોલંકીએ કરાટેના દાવ શીખવાડ્યા. યોગમાં મારી બીજી બહેનપણી હતી. તેમને કહ્યું અમને પદ્માસન વગેરે આસનો પિન્ટુભાઈએ શીખવાડ્યા. 7 વાગે બેલ પડ્યો અને અમે થાળી કે ડીશો લઈ નાસ્તો કરવા ગયા. જલેબી ગાંઠિયાનો નાસ્તો જોઈ મોઢામાં પાણી આવી ગયું અને આમાંય કરાટે યોગ કરીને હું ભૂખ તો લાગી હતી. બરાબર નાસ્તો કરી જલ્દી રૂમ પર જઈ ગણવેશ પહેરીને ધ્વજવંદન માટે મેદાનમાં ગોઠવાઈ ગયા. પૂજ્ય દાદાશ્રી હરિસિંહભાઈ ચાવડાએ ધ્વજ ફરકાવ્યો. પછી ધ્વજનું મહત્વ સમજાવતી થોડી વાતો કરી. ધ્વજવંદન બાદ અમે પીટી પરેડ માટે મેદાનમાં ગોઠવાઈ ગયા. 1 થી 18 દાવની પ્રેક્ટિસ કરી. અમારા ગાંઠિયા જલેબી બરાબર પચી ગયા હતા. પછી અમે ટુકડીકામાં સફાઈ વગેરે કામ કર્યું. ત્યારબાદ નાવાનું કામ કર્યું. કપડાં ધોયા. પછી આમ તેમ ફર્યા. બરાબર 11 વાગે બૌદ્ધિક વર્ગ શરૂ થવાનું હતું, તેથી અમે વહેલા પહોંચી ગયા. ધીરુભાઈએ ધ્વજનો ઇતિહાસ કહ્યો. સમાચાર પત્રોમાં પહેલાના ધ્વજના ચિત્રો બતાવ્યા. કેવી રીતે ધ્વજવંદન કરવું તે શીખવ્યું.
12 વાગે બેલ પડ્યું. અમે રૂમ પર જઈને થાળી વાટકો લાવીને જમવા ગયા. શીરું, રોટલી, ચોળા, દાળ, ભાત ખાધા. ખાઈને રૂમ પર જઈ આરામ કર્યો. 3 વાગે રણછોડભાઈએ ગીતો ગવડાવ્યા. અમે આનંદમાં આવી ગયા. ગીતોની લાણી થઈ. વ્યસન મુક્તિનું ગીતો અને નયનભાઈએ માતૃભૂમિ સ્મરણની પ્રેક્ટિસ કરાવી. ગીત ગુંજન પછી પ્રતાપસિંહભાઈએ અમને કવિતાઓ, કવિઓ, વીરતા વગેરેની વાતો કરી. આપણા મુખ્યમંત્રીનો ધોરણ 9નો પ્રસંગ કર્યો. તેમની વાતો અમને ખૂબ ગમી. ત્યારબાદ રિસેસ મળી. પછીના બૌદ્ધિક વર્ગમાં પ્રતાપસિંહભાઈએ અધૂરી વાત આગળ ચલાવી. મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. ગાંધીજીના બચપણની વાતો કરી. ત્યારબાદ અમે મેદાની કાર્યક્રમ માટે ગયા. કોઈ લાઠી, લેચી, ડેમલેસ કર્યું હતું. મેળા જેવું વાતાવરણ લાગતું હતું. 7:30 વાગે સાંજે જમવાનો બેલ પડ્યો. મેં ભાખરી, શાક, ખીચડી, કઢી ખાધા. પછી આમ તેમ ફર્યા. બહેનપણીઓ જોડે વાતો કરી. આજે તો કોઈને બ્રશ કરવાનું તો કોઈને નાહવાનું બાકી રહી ગયેલું. એવી વાતો કરી. અમે હસ્યા અને મજા કરી. સાંજે 7:30 વાગે પ્રાર્થનામાં દસ્તા મુજબ ગોઠવાયા. નયનભાઈ સાહેબે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું. સમૂહમાં ગીત ગવડાવ્યું. ત્યારબાદ કૃષ્ણ ભજનતું ભજન ગાયું. ધૂન દિન રાત સુગંધ રહી પુલમાં. પછી શાંતિ મંત્ર કર્યો. પ્રાર્થના પૂરી થયા પછી દાદાએ થોડા સૂચનો કર્યા અને પ્રાર્થના વિશે સમજાવ્યું. આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ કન્યા વિદ્યાલયનો છે. અસ્તુ. પીરસવાનું કામ સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન લવાણાનું ગ્રુપ કરશે. પાથરણા પાથરવાનું ગ્રુપ ડાંગિયા કરશે. એટલે અત્યારથી સમેટવાનું કામ કરશે. અત્યારે કાર્યક્રમ પૂરો થાય, ડાંગિયાનું ગ્રુપ છે આ બધા પાથરણા સમેટી લેશે. અહીંયા વિદ્યાર્થીઓ 2 કે 4 જેવી ચોકડી કરવા માટે રહે એટલે રાત્રે કૂતરા બીજા બગાડે એટલે અહીંયા સુએ. સવારમાં પ્રાર્થના શરૂ થાય એ પહેલા એ ગોઠવાઈ જાય. મતલબ આખો દિવસ એ વ્યવસ્થા એમને સંભાળવાની. અહેવાલ લેખનનું કામ વિનય મંદિર આવતીકાલે કરશે. વિનય મંદિર કામની વહેંચણી તો તમને ફિક્સ કરેલી છે. ટુકડી કાર્ય આપણે જે તમને સોંપેલું છે એ સપ્તાહ દરમિયાન એ જ ગ્રુપમાં ત્યાં જે જગ્યાએ જવાનું. સંસ્કાર કાર્યક્રમ આવતીકાલે વિનય મંદિર રતનપુર અને વિનય મંદિર પાલડી રજૂ કરશે. 28 તારીખે વિરમપુર અને મલાણા, 29 તારીખે સામલી, લુવા, 30 તારીખે ડાંગિયા, લવાણા. બધાનું નામ એટલા માટે બોલું છું કે જે કંઈ થોડી ઘણી તૈયારી કરી હોય તો ક્રમમાં એને ખ્યાલ રહે. છેલ્લા દિવસે બહારના મહેમાનો પણ મતલબ એ આવવાના છે તો એ દિવસે સિલેક્ટેડ કાર્યક્રમ થાય એટલા માટે બીઆરએસ કોલેજ, MSW કોલેજ, MRS કોલેજ છે એની સાથે આમાંથી રજૂ કરેલા કોઈ સારા કાર્યક્રમો હશે તો એ પણ એ દિવસે એડ કરવામાં આવશે. એટલે છેલ્લા દિવસે સમૂહની રીતે એ સંસ્કાર કાર્યક્રમ 1લી તારીખે રજૂ કરીશું. શાયર પાલનપુરી, મુસાફિર પાલનપુરી એ 11 વાગ્યાનું સેશન રહેવાનું. એટલે બધા નોટ પેન એ 11 વાગ્યાની સેશનમાં લઈને જ આવે અને જે કંઈ જરૂર લાગે નોંધ કરતા રહેવાનું.